નમસ્તે સાહેબ, એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે બાળકનું ગર્ભાશયની નસમાં રહી જવું એટલે શું? એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું? એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે વિકસિત બાળક ગર્ભાશયની જગ્યાએ ગર્ભાશયની નળીમાં રહી જવું કે ગર્ભાશયના અંડકોષમાં રહી જવું એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. આપણી ભાષામાં કહીએ તો નળીમાં બાળક રહી ગયું એવું કહી શકાય. ગર્ભાશયમાં બાળક ન રહે અને નળીમાં બાળક રહે તો એના લક્ષણો શું? તો અતિશય દુખાવો થવો, ચક્કર આવવા, ગભરામણ થવી, ઉલટી થવી તેમજ માસિકની જગ્યાથી ખૂન પણ આવી શકે છે. તો સાહેબ, નળીમાં બાળક રહેવાના કારણો કયા કયા છે? ગર્ભાશયની નળીમાં બાળક રહેવાના કારણો તો ગર્ભાશયની નળીમાં બાળક રહેવાના કારણો ગર્ભાશયની નળીમાં એની બનાવટમાં તકલીફ હોવી, એમાં કોઈ ઇન્ફેક્શન લાગવું કે એમાં ચેપ પણ લાગવાથી થઈ શકે છે. તેમજ આગળ ભવિષ્યમાં પહેલાં કોઈ ઓપરેશન કરાયા તો પણ નળીમાં બાળક રહી શકે છે. તેમજ બાળક ન રહેતું હોય એની તેની સારવાર કરાવો તો દવાથી જ્યારે પ્રેગ્નન્સી રાખીએ છીએ ત્યારે પણ આવો નળીમાં રહેવાની બાળક રહેવાની શક્યતા રહેલ છે. તેમજ 35 વર્ષથી વધુ આયુવાળી માતાઓમાં જ્યારે પણ બાળક રહે છે તો આવા ચાન્સ રહે છે. 50 માતાઓ એક બાળક નળીમાં રહેવાની શક્યતા રહેલ છે. એક્ટોપિક પ્રેગ્નન્સીનું નિદાન બહુ અવશ્ય જરૂરી છે. તો જ્યારે પણ રેગ્યુલર માસિક આવતા હોય બહેનને અને જ્યારે દિવસ ઉપર જાય તો તાત્કાલિક રીતે ઘરે જ પ્રેગ્નન્સી કિટમાં એની તપાસ કરી દેવી જોઈએ. જ્યારે પ્રેગ્નન્સી એની કિટ પોઝિટિવ આવે તો નજીકના દવાખાનામાં જઈ અને સોનોગ્રાફી કરી અને જાણી લેવું જોઈએ કે આ બાળક એ નળીમાં છે કે ગર્ભાશયમાં છે. જો બાળક ગર્ભાશયમાં ન દેખાય તો તમારે રેગ્યુલર ફોલોઅપમાં સોનોગ્રાફી કરી અને જ્યારે બી ખબર પડે કે બાળક નળીમાં છે તો એની વહેલાસરે તમે સારવાર કરાવો તો મેડિકલ દવાથી પણ બાળકની સારવાર નળીના બાળકની સારવાર થઈ શકે છે. જો તમે એમાં ટાઈમ બગાડો અને બાળક નળીનું ફૂટી જાય તો તમારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે છે અને તમે જો ઓપરેશન ન કરાવો તો બહેનના જીવનું જોખમ પણ રહે છે.